નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપનું સ્વાગત છે। હું આજે ફરી લઈને આવી ગયો છું ધોરણ 6 પાઠ 1 પર્વત તારા। આ કાવ્ય છે। કાવ્યના લેખક સુરેશ દલાલ હતા। સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો। એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાર્ય સંગ્રહો તેમના આપ્યા છે। તેમણે નિબંધો પણ લખ્યા છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે। આ સુંદર પ્રાર્થના છે। પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓના વગેરે કુદરતના અંશોના મહિમા વર્ણવ્યો છે। અહીં કવિ કુદરતના સાંધળા અંશોમાં ઈશ્વરને જુએ છે। તો ચાલો આગળ વધીએ। અહીંયા એક કુદરતી ચિત્ર એટલે કે દ્રશ્ય જોવા મળ્યું છે। અહીંયા મેઘધનુષ છે, પર્વતો છે, નદી છે, અહીંયા ઘણી બધી વસ્તુઓ છે આ ચિત્રમાં, અને આપણે ચાલો આ ચિત્રને નિહાળીએ। આમાં ઘણી બધી વસ્તુઓ છે, તો ચાલો આપણે આગળ વધીએ કાવ્ય પર। અહીં આગળ કાવ્ય આપ્યું છે। પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીંયા અગિયા ભમરા, રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર, અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને કોણ હકારે તું જ કહે, પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને કાંક। અહીં આપણો પાઠ 1 પૂરો થાય છે। આગળના વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં। તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે। વિડીયામાં જો મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જશો, અને આગળના આવા ધોરણ 6-7ના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ છીએ બીજા વિડીયામાં, ત્યાં સુધી બાય બાય।